સાઉથ એક્ટર અલ્લુ અર્જુનના ચાહકો માટે કે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે જ્યારે અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો ત્યારે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું, તેનું બાળક ઘાયલ થયું હતું. આવી સ્થિતિમાં પોલીસે અલ્લુ અર્જુનની ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નાખ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો આઇકન સ્ટાર અલ્લુ અર્જુને તેના પરિવાર સાથે ગત બુધવારે રાત્રે હૈદરાબાદમાં આરટીસી ક્રોસરોડ્સ સ્થિત સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 જોવા માટે મુલાકાત લીધી હતી. ભારે ભીડને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ હતી. પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. આના કારણે નાસભાગ મચી ગઈ હતી. એક પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમાંથી એકનું મોત નીપજ્યું, જેથી સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સાથે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અલ્લુ અર્જુન જેઓ સ્ટાર પ્રીમિયર માટે જઈ રહ્યો હતો ત્યારે થિયેટર મેનેજમેન્ટ સુરક્ષાના પગલાં વિશે સભાન નહોતું. વિશેષ પ્રીમિયર શો માટે અભિનેતાની હાજરી વિશે અગાઉ જાણ ન કરવા બદલ પોલીસે અલ્લુ અર્જુન અને તેની ટીમ સામે પણ કેસ નોંધ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.